ચૌહાણોની આશાપુરા વેળાના રસે ચૌહાણોની આશાપુરા વેળાના રસે હા દાળો ખાસો આવ્યો યાર રાહુલ્યો દૂધ ચીકા હજી બેણી લાવ્યો નહીં જોવા દે શું કરે છે શિકાર શું કરે છે પેશોની કમાવામાં શિકાર રાહુલ હા બોલો શું કર્યું દૂધ દૂધ ભરી કાઢ્યું આવું ભરી દીધું આવું આના રોજ હું થોડું થોડું દૂધ કાઢ કરું વધારે કાઢ કર દૂધ યાર તે હું બેસવાનું અથડા દબાવું એટલે આ પણ જેટલી ભેંસો ભેગી કરી છે આ બે ભેંસો તો આ એક બેણી કને પોકાવાનું દૂધ મારે આ પેલી એટલી દે છે તાણ તે પણ આ લસકો બસકો વાળી નખતો હોય તો ખવડાવતો હોય તો ગઉ છું તમે અલે આ તો લટકો છે અરે બાજુ અહીંથી વાઢી લેવાનો એમાં હું વળી પૂછવાનું રાતમાં 12 વાગે વાઢી લેવાનો એ તમારે એ બધું તમારે કરવા હું ના કરું યાર તમને હવે આવડા મોટા કર્યા મને જોર નહીં આવી હોય વાત કરે છે તાણ આટલું કાઢીને હું એવું કરું કયો આવો હોભર હા અત્યારે આખા ગામમાં આ પ્રેમજીભાઈ નું દૂધ વખણાય છે લોકો ચાહીને માગે છે કે મારા બોધજો ભાઈ મારા દૂધ બોધજો 2.5 લીટર દૂધમાં કનાઈ કરાય બોધવાનું આ પેલા શંકાપાની કન પેલા મંગાપાની ચાલુ છે ખાલી તે કશો તો ને આપો એમ કરો બીજી બે ભેંસ લાવી બે મૂર્ખા તાણો ભેંસના ભાવ અભળ્યા હતા પેલા કેટલા છે 50,000 ને 60,000 બેહો મળું છું મોર કીધું 10,000 જ આ 10,000 બકરું આવતું નહીં અત્યારે વાત કરું છું એવું કઈ પેલું દૂધ ચલાવી મને અને આ તો 2.5 લીટરમાં ઓછું છે કે હું એવું કરું તાણ જેટલું કાઢ્યું એટલું હું તો લઈને આવ્યો મને થોડા ઘેર બેહો તો આસો વેસવા તો દૂધ હું જાઉં છું તે વહેલા ઉઠવું પડે વેચવા જવું હોય તો હાર હેડ પેલો લેબડો કાપી પણ બોલ લાવવું નહીં ના ના લેબડો કાપી હું પાના માતા મૂકી દઉં બેહો નક બીજા તારે હા નાખું છું તે લેર હું દૂધ આલીને આવું તારે હારું હેડો હાલતા હું લેબરો નાખું કાપર ખોટા કાપજે હા 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 બાપુ કીધે દૂધ ઓછું એ તો પછી ખોણ બોલ લાવવું પડે ખોણ લાવવું નહીં કોઈ ના ના હા આ બેસો ને એમ લેબરો નાખું કાપીને હા 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 અમે દૂધ કાઢવાનું રાખો અમે ના ના મારો ભરવું પડે બાપાનું કારણ ખાઈ પાડા જેવો છો તો બધું 2.5 લીટર દૂધ કાઢે જો કે હા આ પાછી બુંગાટ કાઢશે પાછી અને લાગે છે એ ખરી નું અરે મહિનો જેવું છું લાગે બતાવવું પડશે ના ના ડોટકન ફોન કરવો પડશે આમાં કરી હેડો હા હા જવા દે હું એક તો પેલા પ્રેમજી ભાઈ દૂધ લઈને આવતા ને એવું કરવાનું ટાઈમ મારો તો છોકરો કોલેજ જતો રહ્યો નાસ્તો કરવાનો હતો તે હવે આવતા હશે તપેલીને આવ્યો તો શું હવે બેવું સોંચે છે આ કાતરનું બાતા પાછું ઘઉંમાં બહુમાં નાખવાનું છે તે કેટલા જ આવ્યો અને ટાઈમ પછી શંકોભાઈ બૂમો પાડશે હમણાં કે ઉતરણ કરી કે 2 દાડાથી દૂધ આલવા આયા નહીં હું દૂધ આલવા આવે આ તો પ્રેમજીભાઈ તો પતંગના શોખીન જ ગયા ને હા ખરું આ તો જે રૂપાળી અસલ ગાયો બધી જ પણ ખાધા પીરા પ્રેમજીભાઈ જેવું દૂધ હોય ના હોય કદી હતું હશે શંકાબા ઘર આવ્યું એક તો પ્રેમજી હશે કે હા હા શંકાબા આજે આવું બધામાં તમે બેહો અલ્યા હું કરે તમારી વાત એવી છે પણ યાર ચાંદની વાત જોઈ તો પેલો છોકરો જતો રહ્યો બોલ્યો નાસ્તો કર્યા વગર હે કે બાપા દૂધ છાને લઈને આવું છું પેલા પણ મારા હેડી પેલી કેનાલ ઉપર થઈને આવવાનો એટલો વાર તો લાગે કે યાર પણ બીજા 4 જગ્યાએ હાલતો આવે એટલે ચલો ટાઈમ લાગે કયો તમે વળી તમારા છોકરાને મોકલતા હોય તો જલ્દી બધું પતી જાય છોકરાને તો ગાયો ભેંસો આશા માટે મોકલે ઇન્દમ આવું દૂધ મીઠું આવે છે ના દૂધ તો યાર તમારું છે પાપડી સાગરદોન ની પાપડી ખવડાવું ખબર છે અને પેલી આવે ને લેડીઓ સ્પેશિયલ એમને તો તમારા પાસે દૂધ નહીં લેતા હોય ને પણ દૂધ છે એવું કયો નંબર 1 નંબર દૂધ ગળ્યો સારતા તાની આ જબ્બર દૂધ આવે છે અમારું લાવો મને દૂધ આવજો હજો એટલું જ મળે ભાઈ વધારે નહીં પાછું પણ ચમ આટલું ચાલ્યું તમે મારે પેલું હમણાં પેલી મારે હું છે ભેહો થોડી ઓછું દીશ 2.5 લીટર કાઢે છે જેટલું બધું હોય આ કોના માપ છે એટલું મળે તમને પણ મારે 2 લીટર જેવું જોતું હતું આમ તો પેલા મારા મહેમાન ને બધા આવે છે ને એટલે 2 લીટર જેવું દૂધ જોતું હતું મારે વધારે જોતું હતું 2 દાડા પહેલા કઈ રાખજો સારું જોવો છે મારે તો અમે હજુ આવું છું યાર પેલા હજુ નહીં કાલ આવશે મહેમાન આજ આવશે આજે હજુ આવું છું હજુ તો ના મેળ પડે કાલ મેળ પડે ચમ હજુ 2 દહીં જતી કહું બેહો તો દીસ પણ આપણે યાર છે ને બેહો ને એમ જોતો નહીં કરવાની સ્પેશિયલ પાપડી ખવડાવી અને એક દાવો રવા દે પશુ જ ધોવાની
આ ઉત્તરાયણ કહી શકું અવાજનો બવાજ બેસી ગયો છે તમારો. આહાહા, ઉત્તરાયણનું નામ લીધું તો આવડી મોટી ઢાલો લાયો તો મોટી મોટી ઓહો. અને કોઈ પતંગ ઉડાડે છે પેલા નાગજીરાનું બાગજીરાનું પેલા મોતિયાનું કોઈ ઓમ કોઈ કાપ્યું છે આમ. હું વાત કરો છો તમે જો 1000 ની ઉંમર થઈ પણ આમ પતંગ ચકાવવાનું બેઠો એ શોખ છે આપણો હો યાર પૂરેપૂરો. અને ત્યાર પછી હારું હાલો અને થોડું દૂધ વધારે મારે જોવો છે હવે રોજ. દૂધ તો મારે વધારું છે બધા ગ્રાહકોની રાળ છે પણ હવે ના હોય તો બેનું સેટિંગ કરાવું કોખડો એ તો બીજી ભેજ આવે ને કે પછી દૂધ વધારે કરીએ હળો કરીએ સેટિંગ હળો ન ચાલુ સારું આટલું જો પાછા હા હજી તો પેલા હું નામ પેલા તમારા પાડોશી શું નામ આ જેમ બાજો છે આપણે નામ ભૂલી જવાય છે મને તો યાર તમે દૂધ લાવો તમને ખબર નહીં. ઈવન 11 જવાન હા તો સાચી જી આવો તાન તમે. સવારના 8 વાગ્યા પણ હજી પેલા પ્રેમજીભાઈ દૂધ લઈને આયા નહીં. હું તો સાંજનો કંટાળ્યો. એક તો ચા મેકો સાથે તમે જોવો તો હું તો વાર જોઈને વારામાં ફરતા આવ્યો પણ હજી આયા નહીં. કેટલો ટાઈમ લાગશે. લાય ફરીથી કંટાળીને બેહો પાવો ઘરમાં. ના તપેલી બપેલી તૈયારી કરું એટલી ગોળવાળી આવશે. તપેલી બપેલી નકર પાછા આવતા નહીં. પાવ દૂધવાળા તબકડા બબકડા બધો આવતા નહીં. મને લાગે છે કેટલી વાત હવે હું વાત જોઈ હવા દે મને ચા પીવો તો પણ હું ઘરે ગયો તાણ વાહ જોઈ રહ્યો છું. જોજો આપણા ઘરે છે એટલે વાતે જોવી પડે પાછી. હમણાં પાછળ બીજો નહીં બધે પણ બીજો દૂધ તો ખરાબ આવી હતી અને ઓનું પ્રેમજી બને દૂધ એટલે 1 નંબરનું દૂધ. ના પાણી કશું મિલાવતા જ નહીં ને એટલે વાત જોવી પડે. એટલે કે હમણાં હાલ ઘણા દૂધ આલવા તૈયાર થી પણ ના પ્રેમજીભાઈ ની વાત જ અલગ છે. તમે જોવો તો આખા ગામમાં 1 નંબરનું દૂધ વખણાય છે. બધા વાતો તો પ્રેમજીભાઈ નું દૂધ એટલે વાત પૂરી થઈ જાય. ચા મેં કહો ભાઈ તમારી જ વાત કરશો ને તમે આયા. અરે હમ બકવા ઉપડે છે કે હું ઓય યાર તમે તો ભલા માણસ. સવાર નો યાર 6 વાગ્યાનો મારે ચા પીવો છે પણ દૂધ હોય તો ચા મેં લાગી યાર. તમે કહો છો પણ મને તો ખૂબ સરસ શક્યો. કેટલું ફરી ફરીને આપવાનું પેલા શંકાપાના તમારા પાડોશી ની જઈને આવ્યો પાછો પેલો હજી તો ખોલભા તો જવા બાકી શક્યો. વાત હારી તો ભાઈ ધંધો એટલે કરવો પડે આપણે જે પણ. પણ દૂધમાં તમારે રાલ આવે તો કયો શું દૂધ છે કયો 1 નંબરનું દૂધ છે તમારું તો. હા ગામમાં વાતો થોડી પાછી. તાણે યાર આ તો પ્રેમજીભાઈ ની ભેંસો. અરે હું વાત કરો છો ગઈ વખત તો હું લાવ્યો તો ખબર અમારા બરફી ખવડાવી હતી બરફી ભેંસ ને હે બરફી ખવડાવી હતી ભેંસ ને કયો ના હોય તાણ બરફી તો મુજબ ભારતો રહી ના હોય બરફી ખબર આ તો તારે પ્રેમજીભાઈ ની ભેંસો જેવી તેવી થોડી હોય યાર. હા બરફી ની વાત તો બરોબર છે પણ દૂધ લાવ ચા બા મેલે થોડો સવારો નો પીધો નહીં. છાયા મેકો અને પેલો ડોશીમાને પાછો દૂધ અલે કંટાળીને તમે જુઓ તો ખેતરમાં નાહી જોઈ યાર. ખેતરમાં આવી ગયો વાત કરી કાલથી પેલો મારો છોકરો ખરો ને મોડા ઉઠા છે યાર. એ વાત બરોબર છે પણ હું કહું છું તમે યાર 500 જાળો તો હવે લીટર કરો તો યાર. નહીં બધા ગ્રાહકોની આ જ રાર શક્યો. નહીં પોકાતું યાર. આ કોક આ મહેમાન હવે મારે પણ ભેંસ દે તું દૂધ લાવું કે બીજું ચોથી ડેરીમાં લાઈન નાલું કેતા હોય તો ના ના એવું નહીં યાર. તાણ આ તો કહું થોડું વધારે સારું રહે કોઈક મહેમાન આવ્યો હોય ને અમારે તો ચા મેળવા જોવે. સારું વાત તો હાચી છે. બધા ગ્રાહક દૂધની માગણી કરશે ના હોય તો ભેંસ લાવવી પડશે મને લાગે છે. કશું હોય તમે વિચારી હેડો હવે એ તો હવે 2 દાડા શેરી હું ના હોય તો જવાનો છું. અમારે ગોબડા જવાનો તો બીજી એક ભેંસ ના હોય તો લેતા આવું. આ કશું હતું નહીં પણ એ કરજો ભૂલો ના પાછા. કશું હતું નહીં. હા. અને હોભળો એનો મારા બાયડી કોળો બનાવવાનો છે પણ પેલા છોકરા બાયડી ને તે ના હોય તો હિસાબ કઈ પૈસા આલવા કરજો કારબાર ના હોય તો કશું હતું નહીં. ઓકે ચોક્કસ. જ્યાં મહિનાથી બાકી છે એટલે હિસાબ આવી જાય તો મારે શું છે ના લાડવા બાડવા ખબર પડશે પાછા. ઓહો હા ના ના હિસાબ પૈ નાખ્યો ને. હો હા ચોક્કસ. હા હેડો જતા હું પેલા ખોલભાત જો હજી તો ઓહો હાય દૂધ આલી જાવ ચા બા મેલું હું તાણ સવારો નો પીધો નહીં. પેલા પ્રેમજીભાઈ તો ચીકા મારા એક તો દૂધ લેવા છે કે ચીકા હજી આવતા જ નહીં ચીકા હું કરે ચીકા પર ચીકા કેટલી ચોકન જાય મારા ખોલભા હા પ્રેમજીભાઈ ચલ લોટા હેડે ગો હા તાર લોટે હેડે ને દૂધ લે તમારો હમણાં આવું છું આજે હારું મોડું થઈ ગયું હારું. આ મારે તો ચા મેલવાની છે આલ્યા દૂધની પ્રેમજીભાઈ નું દૂધ એટલે એક નંબરનું દૂધ. તમારું 1 નંબર દૂધ હા તમારું દૂધ એટલે કોઈ કહેવાયું સગા બાકી રેવા જેવું. હા પ્રેમજીભાઈ
તને ડોળાડો એવું જો ખાલી કમ્પ્લીટ દૂધ તમારું તારે પણ પણ- મોળા મોળા કા આવો છો અલે હવે હું કહું કેટલો ઘર ફરવાનો હોય છે. ગામમાં જેટલા હોય એટલા બધા કીધું કે મારા દૂધ બોધો મારા દૂધ બોધો કેટલું પોકી વાળું પણ ગયો જેને બધ્યો એને તો પૂરું કરો આ કશું તો કાલથી ટાઈમો ટાઈમ વહેલા આવી ગયો પૈસા બસ કાલથી આવી જતી પ્રેમજી વહેલા પણ હું કહું છું પાછો હા. પેલા બકાબાન તો કહીને આવ્યો છું હા પણ તમને કહું છું પેલો હિસાબ કરજો ખાલી જ્યાં મહિનાનો હા તો આપણે કઈ નાખીએ તમે આવો બસ કઈ કાલ નાખીએ આવું એટલે પૈસા આપજો હા. પેલા હારું કઈ નાખીએ આપણે હો? કાલે હો હા પૈસાની જરૂર પડી છે હારું વધુ આ નહીં અમારે સારું કર્યું મારે એટલું હેડું બસી ગયું હું એતો ખોરતો ખોરતો એમ કે ચક્કર શાણા આવશે યાર. સારું કાલથી ટાઈમો ટાઈમ દૂધ આવી જાય તમારે હારું અને હું કેવો તો થોડો હા તમારે ના હોય તો પેલો માં બીમાર છે તો પાછો દૂધ વધારવો તો કયો તો મેં ભેંસ લાવું નવી લીટર બીજું મારો વધારો વધારવું છે ઓહો એટલે મને અંદાજ બે હોય એમ હા, બે હા, વધારે દેતો કે શું હતો કાલનો હિસાબ દિલ કહી દો પેલા હારો કાલનો બસો હિસાબ કઈ 15 નાખશું, હો? 9 હા હેડો આ મોણ વ્યવસ્થિત છે મોણો એટલે એક નંબર નો મોણ બીજા બધા તો ઘરમાંની બૂમ પાડે તાન તો બહાર આવો અને આ મોણો પછાડો દૂધ લેવા માટે છે એના હેતરમાં આટલા હેડી હોમો આવ્યો એટલે સારું ના કહેવાય એના હિસાબમાં ના આવે તો 10 રૂપિયા ઓછા લઈએ તો ચાલે સારું બધા દૂધની માંગણી કરું છું તો દૂધ વધારો પણ પૈસા ચોથી લાવવાના ભેંસના અત્યારે શું સસ્તી બેહો મળે છે 50 હજાર 60 હજાર રૂપિયા તો બેહો ના થાય છે કોઈક આઈડિયા મારવો પડશે રાહુલ તો એક નંબર નો ઓમ ચોર છે છોકરો છે મારા પણ કાલે બધા કહેતા હતા મોડું થાય છે આજ તો કીધું વહેલા જવા દે હજી 7 વાગ્યું છું વેલા થતો તો એટલે મોડું થાય ના અને આ બેણો ધોતો નહીં હોતો શીખર હમું આનું જોર આવે છે કાલની દૂધવાળી બેણી એમની પડી રહી છે પણ ધોવાની ખબર નહીં પડતી એમના અલ્યા તારી હારું બધા બેહની માગણી કરે છે દૂધની માગણી કરે છે ઉભો રહેજે ઓવા હારું અસલ આઈડિયા હાથમાં આવ્યો છે હા પ્રેમજીભાઈ ની બુદ્ધિ એટલા સોય લેવા જવું ના પડે અને મારો છોકરો કે બાપા ભેંસ લાવો ભેંસ શું લાવવી પડે આવડો મોટો હોશ નહીં આલ્યો 2.5 લીટરનું 5 લીટર કરતા આપણા હાથમાં આવડવું જોઈએ હું કેવું હા હવે રાહુલ કે ભેંસની કોઈ જરૂર નહીં હે દૂધમાં હું ફેરક પડવાનો છે મેં સપટી પોણી વેરી દીધું બે લોટા વેરી દીધી એટલે દૂધ ડબલ પૈસા ડબલ હા બરાબર છે રાહુલ કહું જલ્દી હેર ફટાફટ હવે તારું યાર આજ તો તારું કોમ થઈ ગયું તારું હા લીટર દૂધ કાઢી જવાની આ પાછો ઉભો તો નહીં રહેતો પાટો મેલ કરું છું ના પાડા જેવું શરીર થયું તો હા મજા જે બાપો વાળી છે એટલા રહ્યા પાછા હજી આવતા જ નહીં આ મન તો તાણું આમ જવા દે હું બાપા એ બાપા કઈ ગયા છે બાગ ગયા બાપા આવો જલ્દી આવો ફટાફટ આ દોઈ રહ્યો હું દોર્યો છોકરા દોર્યો કાલનો બેનો બધો હેઠો પડી મેળ્યું તને તો ખબર જ નહીં પડતી શિખર આટલું બધું હનું જોર આવે છે તને બેના તો આ તમે મેં વિશ્વાસ હોય તમારે ધોઈ નાખવું પડે કે તો ના હા જો આ વેરજી હડો દૂધ કારણ આ થોડું એક કાઢ્યું છે હવે ફરશો ને મનો ફરતા જોર આવે છે દૂધ બધી રીતે બધું જોર આવે છે બાપાને જોને લખ્યાલી હોય એમ બધું હોય ને જોને મારા સહારા જોને ઉપર લઈ જવાના હોય એમ તાણે બેનો મારા પાસે દોરાવાનો ભરાઈ ગયું ભરી દીધું હવ અને આ બે ઉલ્યા લઈને આવ્યો એ તો શું મોટો કાઢે છે દૂધ વધારે એમનામ તારો બાપો નહીં બન્યો કોઈ કારણ બુદ્ધિ હોમણ ની બુદ્ધિ છે શું હમણની બુદ્ધિ છે બુદ્ધિ હોય તો આ બે ઢોર રાખો બે ઢોર નહીં વાત તું સોળ અત્યારે તો કેવું છે કેવું છે? શોર્ટકટ નો જમાવો છે હા. ખબર પડી કેવું છે થોડા મની ડબલ કરતા આવડવું જોવે એટલે શું કરવાનું છે તું હેર મારા ગાય બોલ્યા આ બેની લઈને ઉઠાય હે બાબા બીજું કશું ના કરતા હો તને શીખવાડું તું હે તારા બાપાની બુદ્ધિ લે તો કાળ ઉઠીને નકો ઓઠો મળી જાય કોઈ પહેરાવા નહીં તારા પાયે હા રેડો આવું તારે બાપા એ તો કે તમે શું કરો છો તારા વધારે પૂછ નહીં કરવાનું છો હા તારે હું કહું એટલું કર ખાલી
આખો દાડો પૂછ પૂછ કરે છે કે. વાળો તો તમે બેણી તો વાલા આયા હો મને. એટલા જ કહું છું તારે, એટલા જ તાર તું હોય સાચી. હા એક કામ કર, હા બોલવાનું નહીં, મૂકો એટલું કરવાનું. હા હા બેડી થોડી સાફ કરી દે પેલા. થોડું ખંગા દે બેડી પેલા. ચોખી જ સાંભળ. તોય ખંગા દે એક વખત. પેલા ચકલા બકલા ઉપર બધા ઉપર ત્યાં ખબર નહીં પડતી. લ્યો બોલ. ના. આટલું પાણી પર દે, આટલું 2 લીટર. એ આટલું હા પાણી પર દે એટલું. પણ કરો છો એ તો કેમ. તું ભાન ને ભાઈ, પૂછપૂછ કર્યા વગર મારા મોડું કરાય. કાલે પેલા શંકાપાની ઓર્ડર છે તારે દૂધનો વધારે લઈ જવાનું છે, મહેમાન આવું છે ઘેર. થોડું પાછું કર બસ હજી થોડું વેચે પાછું. હા આટલું થઈ ગયું. હા અડધી બેણી થઈ ગયું. હવે જો તારા બાપો હું કરે તો તું જો ખાલે. હવે જો આ લીટર દૂધ છે કે નહીં દૂધ. ઓહ હવે શું કરવાનું, ખાવા પડી પેલા શું કરવાનું. હું કરો બાપા. તું બસ આ દે. બાપા આવું ના કરાય, કોકનું આરામનું ના દેવાય. ભગવાન નહીં છોડે, ભગવાન નહીં છોડે. ના ના જો ખાલે થઈ ગયું 5 લીટર. અમુક દોહી જ નહીં બેહો છો. અલ્યા આ જમાનામાં તને ખબર પડે છે. આવું કરાય પણ. અલ્યા પેલા શંકાપાની આજે પગારે લેવાનો છે હોફળ. બધાને કહી દીધું પગાર આવજો, એટલે આપણે તો ખર્ચો નીકળી વારોબાર ખબર નહીં પડતી. આગળ તહેવાર આવું છું, બધો કઈ જવું છે હું તો. બોલે છે તો પહેણાવું જ નહીં. હોવો ઓઠો રાખ્યો હોવો. પણ બાપા આવું ના કરાય, ભગવાન જોઈ રહ્યો છે ઉપર. અલ્યા નહીં જોડો. ભગવાન અત્યારે આ કળિયુગમાં એવું કોઈ ના આવે બેટા. જો પણ આ દૂધ છે પાણી તને ખબર છે, મને ખબર, બીજા કોઈ ખબર છે. પણ આ તો વાર વભરણ કોટો વભરણ બધું હરખું હોય તો. તું તારા બોલવાની શાંતિ આટલો મહિનો આવી તો કાઢી કાઢ. પછી મહિનામાં જેટલો નફો થાય ને ઓફર એ નફાની આપણે ભેંસ નવી લાવી દેવું, પછી બંધ કરી દેવું પાછું આપણે. હાર તે જોવાડો હું વેચાવ તાણા હું પાણી કરી દઉં બધું. તું બોલ બોલ કહે સોનો મોનો ઘેર જઈને પેલા ડોવો પાણ કર અને પેલી પાપડી મેલ ના હતો અને થોડી મેલ જે વધારે ના મેલ તો હવે થોડું સોટો ઓછું કાઢશે ને દૂધ. 2 લીટરનું 2 લીટર કાઢશે તો વધુ નહીં, પાણી મિલાઈ દેવું મેં આપણે. પણ બાપા આવું ના કરાય એમ કહું. તું સોનો મને હેરાન કર જા. તાણ. ભગવાન આ વહન સુધારામ ના ના ઘેરા છે તોય હજી સુધરતા નહીં. હા હા લાય મને તો જવા દે આ બધું લઈને આવું. દૂધ કરતા રોજ દૂધ. શંકાબા આહા આઈ ગયા. દૂધ બૂધ આવી ગયા તાન. આજે તો જો તો ખરાબ આમ નતર તો કરો. આવી મોટી બહેનને આમ દૂધ બૂધ વધારી દીધું કહું. દૂધ વધારી નહીં દીધું. તાને ભેંસ નવી લાવ્યો કાલ. ભેંસ લાયા પાછી. 50,000 ને 55,000 રૂપિયા આલ્યા. નવી ભેંસ લાવ્યો છું. સારું કેવાય તો. તમે રોજ અમારે જરૂર હતી એટલે તમે પછી. કાલ નતો ઓર્ડર આલ્યો કે મારા 2 લીટર દૂધ મહેમાન આવે લેતા આવજો. હવે લઈને આવ્યો છું. લો લાવો તાન દૂધ આવજો. સારું કર્યું તમે તો. આ તમારા માતા સાહસ કરવું પડ્યું. તે ચમ પાણી જેવું દૂધ છે આવ્યું. હું કીધું પાણી જેવું ચમ દૂધ છે. અમારા ઓછો મોત્યા આવ્યો છે છોકરા, પાણી જેવું દૂધ છે. પણ પહેલા પછી જો થોડું એવું મને લાગે છે એટલે પછી. આ જો તો ખરા કેટલું જાડું દૂધ છે. એ તો હજન તમારું દૂધ અમારે અલ્યા, સારું છે યાર. પેલો મારો છોકરો ગોડો નહીં, આખી રાત ભેંસ ને હોશ પાલ બોધી મૂકીને એટલે પાણી વધારે પી જઈ. થોડું પાતળું થયું હોય વળી પાણી પી જાય છે ને. તારે પાણી વધારે પી જઈ હતી. હજો કહો હજો નહીં એટલું. સારું ખરો. અરે પાણી એમથી બન્યું દૂધ તો યાર આવું આવતું નતું ને આમ પાણી જેવું એકદમ આખા પાણી જેવું જાગે. આ કોક નવા દૂધ તો નહીં કરતા યાર. હા પાણી વેરી નહીં આવતા યાર. હા તો જે હોય હવે આજનો દારો જોઈએ પછી કેવું રહેશે. ચામાં બામાં પીવા બીવામાં પછી કેવું રહેશે જોઈએ પછી કઈ હોય. બકા હા બોલાવો બોલાવો પ્રેમજીભાઈ. હા જોઈ લો ઘડિયાળનો કોટો જોઈ લો. ટાઈમો ટાઈમ આવ્યો છું કા. વાત સાચી છે પણ તમે હું કહું છું તમે આ જિંદગીમાં પહેલી વાર સારું કામ કર્યું છે. આજે વહેલો સામે આવ્યો છું. અમારે તો નહીં પૂછો. એમાં તો કહું છું તાર તમે નવી જિંદગીમાં ભેંસ લાવ્યો. પહેલી વાર વહેલા આયા છો. નવી ભેંસ લાવ્યો. બેની તો જો આજ તો મોટી જંગ બેણી લાયા હતા તો. તમે નતા કહેતા મારા લીટર દૂધ વધારવું છે. બે હજો પેલા હો હું કહું છું દૂધ વધારે નવી ભેલા આખું. ભેંસ નવી લાવ્યો. 55,000 રૂપિયા આલ્યા. તમારા માટે સાહસ કર્યું છે બધું. ના ના પણ બરોબર છે. એટલે હવે દૂધ કાયમ લેજો. લીટર વધારે પાછા. ના ના જોતી હતી બે તમાર તો. આલો જલ્દી જવડો પેલા મારા મોં ના થાય. હા લ્યો આ તો મોટી તપેલી ભરી તમે તાર ડોશી બે ઉભા દૂધ થઈ તા પીઓ ને. ના હોય તો પેલું
ચોખા નાખી નહીં બનાવતા પેલું ખીર બનાવી ખોતાય તાર ઓવે આજ મજા જ આવશે ને દૂધ પીવાની ખાવાની બસ તાણ મેં હું જઉં તાણ કશું વાંધો નહીં અને પેલા પૈસાની વાત કરી કે લાવો પૈસા લાવો હેડો પેલા ભૂલિયા પાછા હું પછી નીકળાઈ ગયું હસું ના ના એક કોમ કરજો લાવજો હાલ જ અંદર પડ્યા લાવો એ પેલા ઘણી મૂક્યા મનવાય ને દેખો વાટકી ને સર નહીં હજુ નીકળાઈ જાય લેતા પૈસા લેતા મારા પેલા છોકરાને ખર્ચો આવે આગળ લાડવા બનાવવાના છે તો જોઉં ખટકો કરો કેટલી વાર કરશો પેલા આગળ ખોરપા વાત જોઈ રહ્યો પાછી મારી હું કરું પૈસા તો ઘણી ને મૂક્યા હતા પણ મારા ભાવ ડોસીને કેવું પડે કે એટલા નતો હાલતો એટલો હજુ કેતો તમને હા હે લક્ષ્મી માતા લેવડો સારું હેડો હવે આપણું તો કોમ થઈ ગયું આજે એમજીભાઈ કોક નવું કર્યું લાગે છે દૂધ તો સારું વધારે કર્યું તો પણ મને કોક લોસો લાગે છે દૂધમાં તો હવે આજ છે પોણીમાં નકરું પોણી જેવું દૂધ દેખાય આમ કદી ના દેખાતું ને પણ કશું વાંધો નહીં ભગવાન ઉપર ભરોસો ને પ્રેમજીભાઈનું તો દૂધ એક નંબર એટલે વિશ્વાસ છે મને એવું ના કરી કશું વાંધો નહીં એડો હા આટલો અમુક લેબડો કંઈક થઈ ગયો પણ આ થોડો એક દારૂ તો કાપી નાખો ઓ બાપા રે હાળું શિખર પગ છે એમ લપકારા મારે છે હાળું જબરદસ્ત દુખાય પગ ઓ બાપા રે બાપા જલ્દી આવજો ઓ બાપા રે હા કેમ શિખર આ શિખર હનો કરમ નર છે બાપા રે હારું ઊભું જ નહીં થવાતું શિખર હું થયું છે બાપા જલ્દી આવજો આ તો મારો રાહુલ ખુશ થઈ જાય કે બાપા આટલા બધા પૈસા 500 ની નોટો લાવ્યો આ તો રાહુલ ને 2 જણા નાવો તો આખા જીનો શીરો બનાવી ખાઈએ આ ભેંસ તો કઈ થઈ ગયા હવે બીજી દેશો લાવવી જ નહીં કાયમ આવું જ કરવું છે હા કેટલા પૈસા આયા છે ઓ બાપા રે બાપા અલ્યા રાહુલ ને બહુ પાડતો લાગે છે જલ્દી આવજો લે હું છું લે રાહુલ લે હું થયું તને હા હું થયું આ લેબરો પાડવા ચડાય તો ઉપર પણ આ જોઈને સરતો હોય તો ઉભો તા ઉભો કરો ઉભો તા તો ઊભું જ નહીં થવાતું પગ ભાઈ ગયો છે ઓ બાપા રે જપક યાર અલે હું થયું પણ દુખાય છે અલ્યા અડચણ તમે આ તો ખા પણ મને જોવા તો દે પણ અલ્યા પણ છોકરા જોવા તો દે ઉભો જોઉં મેં તમારો કરમ મને ના રેવા દે અલ્યા પગ તો તારો ભાઈ ગયો આ તો ફ્રેક્ચર થઈ ગયું છે ફ્રેક્ચર પેલા નહીં થવાતું અશોકભાઈ તો લઈ જવું પડશે તને એમ રિક્ષા બોલાવ હેડ અને હું કરમ કરી તો પવાર લખ્યું પડીએ ખરા હું પડવાનું લખ્યું તો સમું થયું એ ભગવાન જો અત્યારે જોવા છે બધાને ના દૂધમાં પાણી વેર્યું તું હું કહેતો ના પાડતો તો કીધું વેરશો ને દૂધમાં પાણી આ તો નફો હું તો તને પૈસા હાલવા લઈને આવ્યો તો તાણે ઓય દુખાય જલ્દી હટજો તમે વાત તો હારી હાસી છે પૈસા કમા હટજો કા રાહુલ યારી વાત તો હારી હાસી છે આજે 7000 રૂપિયા નફો લઈને આવ્યો પોણીનો પૈસો નો કે હેડો જલ્દી હેડો આમ આ તારામાં જ વેતા નહીં તારામાં પેલા બાયરીનો હાગુ કરે ફોન આયા કરતો તારી મોત આળે તમારામાં ઠેકોણું નહીં બાપા તું હેડતી હેડ ને દવાખાને તમે એવું ના કર્યું હોય તો આવું થાય તું બનતા હો તો મને દોષ આલે નહીં તારામાં હેડવાને વેતા ના આમ કદી લેબડું પાડવા સડ્યું તો પડી ગયું જબરદસ્ત દુખાય છે અલ્યા નાવો તો પેલા 2-4 મોણો તો બોલાવ હેડજે નાવો તો પેલા બાપા રે બાપા તમે તમારો કરમ માં નર છે આજે અલે મારો કરમ હનો નરસી વાત કર તું તો યાર ને કરમ નર તમારો જ મને તું હેડજે પેલા દવાખાને જાય કેદી વાત કરી તું હેડજે રાગ હેડ હેડ પેલા હું નટિયા રિક્ષા બોલાવું છે આમ તું તો કેટલો ટેકો હાલે શીખર બાપા કોઈ આમ જમ પડ્યો આમાં લાય આમ સીધો કરી મૂક નહીં કરું અધા તો મૂક પણ આ લાંબો તો લોહી જમી જશે નહીં હું મેલું છું અરે તું વળગાડે માં હારામલો દુખાય બાપા દુખાય તમને ખબર પડી અલ્યા હું ખબર પડી તારામાં ટેકો નહીં ત્યાં મને ખબર પડી એમ કે પાછો તમે ફાયદો કરવા ગયા તા કે આ ફાયદો થઈ ગયો જોયો તાણ તમે જેટલું લાય એટલું તો દવાખાનામાં ગાલશો અમુક સારું હું ના પાડતો હતો
હારું રાહુલ આ વાત તો હારી હાસી છે હારી હો ભગવાન હારું જેવું કરીએ એવું આવો છે બતાવે છે એક 4,000 રૂપિયાની 7,000 રૂપિયાની લાલચમાં હું દૂધમાં પાણી વેળીને આવ્યો અને આજના આજ જ હોજ મારા ડખો આવીને પડ્યો રાહુલ્યા બાપા રે દુખાય જ બાપા. રાહુલ્યા બાબા ભૂલ થઈ ગઈ હવે આવું નહીં કરીએ બસ તમે દવાખાને લઈ જજો પેલા. દવા કોણ ભગવાનની માફી માંગ્યું હવે આવું નહીં કરી આવું દુખાય છે નહીં તમે દવાખાને લઈ જાઓ. અરે હેડો ભાઈ જુઓ અમે તો લાલચમાં આવી ભૂલ કરી પણ તમે ધ્યાન રાખજો દૂધના પૈસા દૂધમાં પાણીના પૈસા પાણીમાં જ જોઈએ આ મારા 30,000નો ખાડો આવ્યો એટલે આવું કદી કરતા નહીં એ રાહુલ દવાખાને લઈ જવા આખા પેલી રિક્ષામાં બોલાવું હું ઊભી રહે હા 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 હા